તો મહેસાણામાં ટ્યુશન બધી સામે એકેડમિક એસોસિએશન મેદાને આવ્યું છે। રાજ્ય એકેડેમિક એસોસિએશને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી 70 કરતાં વધુ શિક્ષક જિલ્લામાં ટ્યુશન કરતા હોવાની વિગતો સુપરત કરી, તેમજ 5 શાળાઓમાં ટ્યુશન ચાલતું હોવાની પણ વિગત આપી। ટ્યુશન સામે કડક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। અને તાજેતરની અંદર જ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને શિક્ષણ મંત્રી શ્રીને પણ અમે આવેદનપત્ર આપ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં ચાલતી જે ડે સ્કૂલો છે અને કોન્સેપ્ટ સ્કૂલો છે કે જેની અંદર સવારે શાળાઓ ચાલે છે અને બપોરે ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આવી સ્કૂલો જે છે એ કાળું નાણું કમાઈને લગભગ 2000 કરોડનું સરકારની તિજોરીને નુકસાન કરી રહી છે। એના બાબતનું અમે આવેદનપત્ર આપ્યું હતું। અહીંયા પણ અમે 5 જેટલી સ્કૂલોના નામ આપ્યા છે જે સ્કૂલની પ્રીમાઇસીસમાં અથવા સ્કૂલ દ્વારા સંચાલિત ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓના જવા માટે દબાણ કરવામાં આવે છે। આજે જે એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં 3 મુદ્દા એમણે સમાવેશ કરેલો છે। એમાં એમણે કે ભાઈ ટ્યુશન બાબતે જે મહેસાણા જિલ્લાએ સૌથી પહેલા પરિપત્ર કરી અને એમાં જે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે એ બદલ એમણે એમાં અભિનંદન પાઠવ્યા હતા અને એમાં હવે આગળ જે પણ કાર્યવાહી કરવામાં આવે એ એમને જાણ કરવામાં આવે। તો એમને પણ આપણે કહ્યું છે કે ભાઈ જે પણ શિક્ષકો પકડાયા છે એમના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરીશું એમને કાર્યવાહી કર્યા પછી આપણે જાણ કરીશું।